બેટા રાહુલ જય મુરલીધર આપા જય મુરલીધર ભાઈ જુનાગઢ જીતી ગયા જીતી ગયા હા મુરવા સોલંકી ઠાર કર્યો ભાઈ નો વિજય માટે ભાઈને ગાદી હોપો અને તાજ પહેરાવવો ये धन भाग्य मारे ये आंगने आया सोरठ ना सिरता वधावो यार कुम कुम थाल भरी ने ये धन भाग्य मारे आंगने आया सोरठ ना सिरता बधावो यार कुम कुम थाल भरी ने चंद्र सूरज जे तपोय विशाल ये जगमा तारा नाम ये अन्नदाता तारी दुख दुख कीर्ति अन्नदाता तारी दुख दुख कीर्ति पतरे से रे महाराज पधारो आज गुम गुम थाल भरी ने सोना तनो सुगोय मारे सूरज उग्यो यमारे यमारा अंतर नामन भाजा ये गिरनार नागा तार मारा धाम दीपाया ये गिरनार नागा तार मारा धाम दीपाया ये बताओ आज गुम गुम थाल भरी ने याद सोने की घड़ी रुपए की मिठाल दरबार की बारात जूनागढ़ राजा धीराज रानवगढ़ ने घड़ी खमा नवघन तारा कोरठ मां पाके सुरवीर रे नवघन तारा कोरठ मां पाके सुरवीर पाके ने ये हिरला
પાકે શૂરવીર પાકે ને હીર લાજ પાકે દુગ દુગ જીવો મારા વીર નવઘણ વીર રે નવઘણ તારા કોરઠમાં પાકે શૂરવીર નવગણ તારા સોરઠમાં પાકે શૂરવીર ગીત રૂડા ગાવું ને મોતીડે વધાવું ગીત રૂડા ગાવું ને મોતીડે વધાવું ગીત રૂડા ગાવું ને એ ફૂલડે વધાવું ગીત રૂડા ગાવું ને ફૂલડે વધાવું દુગ દુગ જીવો મારા વીર નવઘણ વીર રે નવગણ તારા સોરઠમાં પાકે શૂરવીર નવગણ તારા સોરઠમાં પાકે શૂરવીર આજ તમારા આશરે હું મોટો થયો. આશરે તો મોરલીધર નો ભાણો. આજ સુધી તમે મને હાચ્યું મામા. મારા આંગણા ચામડીને પગરખા કરીને તમારા પગમાં ફેરાવો તોય તમારા લેણા માટે ના બોલી ભાણો ના બોલી. એ તો મારો આશરા ધર્મ હાઈટ્યો છે. બેન જાહલ વીરા જાહલ તમને તો મગીને હવે બેન. જુનાગઢની ગાદી મળી છે વીરા. લાલીભાઈ મારા બેન. વીર મારા વીરની ગાદી કાયમને માટે સલામત રહે અને 100 વર્ષનો થા વીરા એવી નાનકડી બેનના તને આશીર્વાદ છે. બેન જાહલ આજ તારા હાથે મને રાજ તિલક થયું છે. માગી લે બેન, કારણ કે તારી હારે હું મોટો થયો છું બેન. તારે જે જોઈ માગી લે મારી બેન. મારે શું જોયું વીરા? હવે તો હું જુનાગઢનો રાજા થયો છું. ચાલો. આજ મારી બેન ચાહલ માંગે મારા ખોળિયામાંથી હું મારા પ્રાણ કાઢી દઉં બેન. મારે કાંઈ જોતું નથી વીરા, પણ સાંભળ, તું મને માંગવાનું કહેતો જ હોય તો એટલું યાદ રાખજે વીરા કે તારી હાટું થઈને મારો ભાઈ ઊંઘો ખપાણો છે. હા બેન, તારી હાટું થઈને લીલુડા માથાના બલિદાન દેવાના છે. બેન ને એવા ઓરતા હોય છે, બેન ને એવી આશા હોય છે વીરા. અને તું તો હવે જુનાગઢ નો રાજા, તને રાજગાદી મળી અને હું થોડાક સમયમાં હું તો સાસરે જવાની છું. પણ બેન સાસરે જાય એટલે બેન ને એવા ઓરતા હોય કે લીલુડા માંડવા હેઠે એનો ભાઈ જવતલ હોમતો હોય. જાણું છું બેન. મારે ખોટું ન લાવીશ બેન. મારે મારું શું કે ઉગાના બલિદાન મારા માટે દેવાના છે. પણ આ તારો ભાઈ ત્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે અહીંયા ઊભો રહેશે. મારે જવતલ હોમનારો નથી વીરા. તારી હાટું તને લીલુડા માથાના બલિદાન દેવાના છે. પણ માંગવાનું કેતો જ હોય. થોડાક સમયમાં આ તારી ગરીબડી બેનના લગ્ન છે હો વીરા. હા બેન, ગરીબડી બેનના લગ્નમાં લગ્નનું ટાણું હાથવી લીધી વીરા. માથું ન લગાડીશ બેન. મારા જવતલ હોમમાં તું આવજે હો વીરા. માથું ન લગાડીશ બેન. આ તારો ભાઈ નવઘણ ભલે જુનાગઢનો રા બન્યો. આ તારી ગરીબડી બેનને ભૂલી ન જાતો હો વીરા. કદાપી નહીં ભૂલું બેન. એ વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. ચિંતા ન કરીશ બેન. આંખમાં આંસુ ન લાવીશ મારી બેન. દીકરીનો શિયાળો અવતાર વીરા.
એ દીકરીનો ઓશિયાળો અવતાર એ વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. મારી બેન આંખમાં આંસુ લાવમાં બેન. અમારે સુનિલભાઈ જો માટે વધેરા જાહલના પત્રમાં અમારે નિલેશભાઈ તેમજ અમારે લલિતભાઈ આ જોડીને અમારે ભાઈ તરફથી 500 રૂપિયાની ગોર કરે છે મારા બાપલિયા. સંતોષ બાપા. આ તારે ગરીબડી બેનના બોલ તું યાદ રાખજો, કારણ કે તને જુનાગઢની ગાદી મળી છે. એ વીરા મારી કાકાને કુટુંબ વીરા મારે કોઈ નથી. મારી બેન જાણું છું બેન તારી વેદના હું જાણું છું. એ વીરા મારી કાકાને કુટુંબ વીરા મારે કોઈ નથી. ત્યાં મારી કોણ રે લેશે સંભાળ વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો. બેનના એવા મનના ઓરતા હોય છે વીરા, બેનના એવા મનના ઓરતા હોય છે કે લીલુડા માંડવા હેઠે એનો ભાઈ જીના જીના જવતલો હમતો હોય વીરા, પણ મારા માંડવા હેઠે લગ્નનું ટાણું હાંચવી લીધું હો મારા વીર. ભલે બેન રાજના ગમે એવા કામ હશે ને પણ તારા જવતલો હોમમાં હું જરૂર આવીશ. આપા મારો ભાઈ આવશે. ઘણો નવઘણ ભૂલી જતો નહીં. તારા હાથોથી મારો દીકરો કાપ્યો છે એટલું યાદ રાખજે. ત્યારે મારી દીકરી જાહલ ને માંડવા છે આહોડા ન પાડવા પડે, કારણ કે તને રાજગાદી મળી. વળી 900 પાદરનો ધણી બીનો ભૂલી જતો નહીં ભાણો. ભલે મામા કદાપી નહીં ભૂલું. દીકરીઓ એ વીરા તારી ગરીબડી બેનીને વિસરી જાતો નહીં. તમા મારા વીર દીકરીનો દુખિયારો અવતાર દીકરીનો દુખિયારો અવતાર વીરા તારી ગરીબડી બેનીને એ ભૂલી જાતો નહીં. એ ભૂલી જાતો નહીં. એ ભૂલી જાતો. જા બેટા, ભાઈ આવશે. હે નવ હોરટનો ધણી આવશે તારા કોડ પૂરા કરવા બેટા. જાઓ દીકરીઓ, એ દીકરીઓ ઊભા થાવ અને આજ મારી દીકરી જાહલના ઘડિયા લગન લ્યો. શા માટે મોડું કરવું છે? એમાં લખવા કાઈ જાહલ બેન નામ વરજુમાં વેલા આવજો. એમાં લખવા
હા લગ્નની વિધિ કરું છું બાપા. જાનું આવવાની તૈયારી થઈ ગઈ છે. જાન આવવાની તૈયારી છે. માંડવા નખાણા ગણપતિ બાપા બેહાડો. આજ મોરો જાગે યો યુગ મને દેશ એ મોરલા જાજી નાથ મને ગોરે તું જાગે રે વાયુને માંડવે હોરા એ ભરા તું જાગે રે વાયુને માંડવે હોરા જો હિરેન્દ્રભાઈ જાઓ બાબા. મોરો તારે સોનાની જાન મોરો તારે રૂપાની સોનાની જાન મોતી જગરાજા આ બાજુ મારે લગ્ન ગીતની માલપા અમારે નિલેશભાઈ વ્યાસ બોટાદવાળા અમારે હિરેનભાઈ તરફથી અમે હાલના એક હજાર ને 1 રૂપિયો ભેટ આવે છે. જય હો. આયો જંતી આયો. અરે સોપારીનો સોફીન મારો વીર એ લવિંગડાનો લેરી મારો વીર ખોડલના એ પ્રતાપે રથડા ખોડા મારા વીર ખોડલના એ પ્રતાપે રથડા ખોડા મારા વીર આજ સાંજ રે એ પડીને ઝાલાન વાગી આ નિલેશભાઈ મારી જાહલ બેના પંથ વેલા આમ જોરે મારી લાડકડી નાવર હા ગોરડા ગોરડા અદા મંડપ નીચે કન્યા બદલાવો સાવધાન. યહૂદી નવરંગ ચૂંદડી એ પગમાં ચાંદરનો જણકાર એ પગમાં એ હવે પાયલનો જણકાર બારે ગયો. એ માઈ રામાયા આવો રે મલોભતા મલોભતા નો જનકાર એ પગમાં પાયલ નો જનકાર માંડવા માયા મલકડા મલકડા ઓ બેની હાડી બેરી રે મોટા બેલની બેની એ ગુંદડી ઓઢી છે મોંઘા મોલની કોઈ બેનીને પાને તરમન જાય બેનીને પાને તરમન જાય માઈ રામાયા આવો રે મલોભતા મલોભતા એ વાયરા માયા આવે મલકડા મલકડા ઓ બેની હારનો પેરો રે મોટા ભૂલના બેની એ હારલો ફેરો છે મોંઘા મોલનો બેની હારનો પેરો રે મોટા ભૂલના બેની એ હારલો ફેરો છે મોંઘા મોલનો કોઈ બેનીને વરમાળા બન જાય બેનીને વરમાળા બન જાય માઈ રામાયા આવો રે મલોભતા મલોભતા એ વાયરા માયા આવે મલકડા ઓલું ખાલી છે. બોલો દાદા. કારણ
મંગળિયાની શરૂઆત થાય મંગલી મંગલી કોઈ પણ ગામના ચોકની અંદર સાંભળી જાઓ અદા સોરઠી આહેર કહેતા આહેર કોડ નો હોય અવની ઉપર અમીર ન હોય તો હયાત દેવકી તારો પુત્ર તેથી કંસને હાથે કપાત જો સમજાય ને. ગોકુળ કેરે ગોવિંદરે નો હોત બાવા નંદ તેથી જાદવ કેર્યું જગમાં તેથી ફોરમ નહીં ફરગાત અત્યારે સોરઠી આહેર કહેતા આનંદ જેની કહેવાય જાહલબેન ના લગ્ન થાય છે કોઈ ગામમાં મંગલિયા ખાલી ગયા નથી અને આજ જાહલબેન ના લગ્નમાં મંગલિયા ખાલી જવાનો છે ચાર મંગળ વર્તાય છે બેન જાહલના કારણ કે નવગણ જેવો જેનો ભાઈ હતો પણ જ્યારે બેન જાહલના લગ્ન થયા ને 3 મંગળ સુધી નવગણભાઈ આવ્યા નતા એટલા માટે કોઈને ભાઈ બનવાનું છે કોઈને મામા મોહળ બનવાનું છે આજ બેન જાહલને એવું ન થાય કે આજ મારે વીર નથી હા પેલા મંગળની શરૂઆત હાલનો અત્યારે વારો આવ્યો હે પેલા પેલા મંગળિયા ભરતાઓ રે હે પેલે ઓહો હો પેલે કિનારે દાન દિવાઈ રે હે પેલે કાઈ નો દાન દિવાઈ રે પેલે મંગળ ગાયો ના દાન દેવાય હે માઈ રામા પેલું મંગળ પૂરું થાય રે પેલું મંગળ પૂરું થાય રાખેલીઓ વ્યાસ સભાયો સાંભળી જાઓ પેલા મંગળ વર્તાણા પેલા મંગળની માલિકોર ગાયુના દાન દેવાના ગાયુના દાન દુનિયામાં કેને દીધા કોટલા સાંગાણીની માલિકોર મહા મૂળું જ થઈ ગયા બ્રાહ્મણને બોલાવી એક ગાય આપી માથે ઓઢાડી પામડી ભેગી આપી દોવાની તામડી મંગલિયાની માલિકોર જે કાંઈ 5 રૂપિયા 25 રૂપિયા 100 રૂપિયા આપી આ ગૌદાન પ્રમાણે કહેવાય વાદુલા ઓછો હાથ કે બોલાવી ગયો એક મંગળ ખાલી ન જાય અરે આજ કોયો બેઠી એ આંબલિયાની એ મારો મોરાલિયા બેઠો રે ગઢને રે ગાંગ રે એ મારા પેલા મંગળની માલિકોર 150 રૂપિયા આવે ભાઈ આજ કોયલ માંગે પેલા મંગળમાં બીજા 70 રૂપિયા એ કડલાની એ મારો મોરાલિયા માંગે લડિયા એ મારા અંતરિયા વિરા તમે કોયલ રે ઉડાડો ભક્તિ ભાઈ વિરા તમે કોયલ રે ઉડાડો આ બાજુ અમારે ભાઈ તરફથી બેન જાહલબેન ના પેલા મંગળની અંદર 101 રૂપિયા આવે છે અમારે બેન તરફથી બીજા 51 રૂપિયા આવે છે બીજા મંગળની અંદર 101 રૂપિયા આવે છે મારી કે નથનું કાચું સોનું નથડી નળી નળી જાય રે સાઈબા ઓ સાઈબા તમે નથડી રે બનાવો હો મારા એ દી નથડી રે બનાવો હો મારા આજ સુરત મેરનું સોનું બનાવાય
બીજા મંગળની શરૂઆત એ બીજા રે મંગળ વરસાઈનો આ પાઠ દેવડા એ બીજે મંગળ સેના દાન દેવાય બીજે મંગળ સેના દાન દેવાય બીજા રે મંગળ વરસાઈનો ઓ મારા મનનું ઘરણું જો થાવાય અસલ હોનું હો બાપ બીજા ને બીજા મંગળ વર્તાય બીજા મંગળ સેના દાન દેવાય બીજા મંગળ સોનાના દાન દેવાય સોનાના દાન દુનિયાની માલિકો કોને આપ્યા ભલો રે ભલો રાજા કરણ થયો સવા ભાર સોનું દે ઢોલીએ નીચે પાવ ધરે એ પૂર રાજા કરણ નો કહેવાય ભાઈ આ મંગળની માલિકો જે કાંઈ દાન આવે ને એ સોના દાન પ્રમાણે કહેવાય છાવાય મારું હોનું છાવાય વાહ વાહ જય હો. જેવી રીતે પેલું મંગળ વધાયું એવી જ રીતે ચારે ચાર મંગળ ખાલી ન જાય મારા ઢોલા જ રે હો. એ આ પાંચ દેવડા ગામ ને દરવાજે નોબત વાગી માણારા હારે નોબત વાગી માણારા હારે નોબત વાગી માણારા. જો આશીષભાઈ જો બાપા અનિલેશભાઈ એ બાપ. મારા ઢોલા જ રે આવર રાજાનો સાફો કેસર ભીનો મારા હારે નો બટવાઈ મારા હારે નો બટવાઈ મારા. ત્રીજા મંગળની શરૂઆત ત્રીજા
રાખી લ્યો વ્યાસ ભાઈઓ ત્રીજા મંગલ વર્તાણાયો ત્રીજા મંગલની માલિકોર ભૂમિના દાન દેવાયો ભૂમિના દાન દુનિયામાં કેને દીધા ગંગા સરકી ગોનલી હાલાળ નીરિયઈ ભા કુંભોજી રાજ કરે જેસો પૂરો રામનો કુંભાજીની વાત કામડિયું વગડે ભમે જેના ડોકમાય હમણાર મંગલની માલિકોર 5 રૂપિયા આપી આ ભૂમિદાન પ્રમાણે કહેવાય કોણ કીધું કે લઈ જાઓ મારા તરફથી ભૂમિદાન લેખે 2 મંગળ ખાલી ન જાય કારણ કે બીજું ખાલી ગયું છે એટલે બાય બાય જાઓ ओ रंग रेत सुमल में तो के सुरा न लीधा ओ पीला रे रंग युगती फूल ईरा ओहो लीलो रे रंग बनती આપા આમ તો જો 3 મંગળ પૂરા થયા આપા પણ આજ ચોથું મંગળ ફેરો ભરવાની બેન જાહલ ના પાડે છે આપા શા માટે ના પાડે છે હા આપા કારણ આપા બેટા જાહલ ચોથું મંગળ હું નહીં વર્તું આપા શા માટે દીકરી કારણ કે 3 મંગળ જવતલ વગર મેં વર્તાયા આપા હજી સુધી મારો વીરો નવઘણ નથી આવ્યો આવશે બેટા જૂનાગઢનો રાજા છે એટલે થોડી ઘણી વાર લાગે મને તો વિશ્વાસ છે કે છેલ્લા મંગલમાં એ કાર્ય બધા જવતલ હોમી દે આવશે બેટા એ ન હોય તો ઘણી જરૂર આવશે નહીં આવે આપા હવે જોવો તો ખરા ખાંડલીઓ ઉગ્યો નહીં સમજુ છું બેટા દીકરી એ આજ જવતલ વેલા રે વીતી જાય માડી ના જાયા એ ચાંદલિયો ઉગ્યો ને હરણું યાથમું મારો વીરો નવગણ નથી આવ્યો આપા દીકરી વિશ્વાસ રાખ પોરબંદર માટે હે મારો ભાણો ન હોત તો ભણી છે અને એને ગાદી મળી છે એ નહીં આવે આપા હવે આવે બેટા કારણ કે આંગળી થી નગ વેગળા આપા એ માડી ના જાય એ આજ તારી બેનડી રોતી જાય માડી ના જાય એ ચાંદલિયો ઉગ્યો ને હરણું યાથમું આપા આજ મને મારો ભાઈ ઉગો બહુ સાંભળે છે આપા સાચી વાત છે દીકરી ઉગાને ભૂલી જા અને હે ન હોરત તો ભણી મારને થોડે આવશે મને વિશ્વાસ છે બેટા આજ મારો ભાઈ ઉગો તો મારા લીલુડા માંડવા હેઠે કેવા ઝીણા જવતલ હોમતો હોત આપા જીવન દઈને જો છે વચન દઈને બેટા જરૂર આવશે ન હોરત તો ભણી એ માડી ના જાયા જવતલ વેલા રે વીતી જાય માડી ના જાયા
આઠમું મારો ભાણો આવ્યો. કરવું આઠમું ભાણું આટલું બધું મોડું કરાય થાય. બેન ને કેટલું દુઃખ થયું છે ભાઈ. રાજના કામમાં જરાક મોડું થઈ ગયું. વાર લાગી વીરા, બેન બહુ મોડું કર્યું. કારણ કે ત્રણ મંગળ જવતલ વિના વર્તાણા વીરા. ફક્ત એક જ મંગલ બાકી છે. એક મંગળ બાકી છે, પણ તારો ભાઈ રાજના કામમાં જરાક મોડું થઈ ગયું. હવે તો ચોથા મંગળની તૈયારી કરો ને બેન, હું તારા જવતલો. ચારે ચાર જવતલ એકમાં હોમી દે ભાઈ. બેનને આત્માને દુઃખ ન થાય. આવાજ એ ચોથા ચોથા મંગળિયા ભરતાઓ રે એ ચોથી મંગળ સેનાને દાન દેવાઈ રે એ ચોથી મંગળ કન્યાના દાન દેવાઈ રે એ માઈ રામા ચોથી મંગળ પૂરી થાય રે ચોથા મંગલ વર્તાણા, ચોથા મંગલની માલિકોર, કન્યાના દાન દેવાના. કન્યાના દાન દુનિયામાં કેને દીધા? ભલો રે ભલો રાજા સગળ થયો. જેને આંગણાની માલિકોર હણકીનું બસું પારી ઉછેરી મોટું કરી હણકીના ટોળામાં વળાયું. જેને કીના દાન જેટલું ફળ મળ્યું. જેના આંગણાની માલિકોર દીકરી ન હોય, કારતક સુધી 11 દિવસે આંગણાની માલિકોર તુલસીને પીણાવે. કીના દાન જેટલો લાવ મળે. આ મંગલની માલિકોર 100 રૂપિયા 50 રૂપિયા આપી આ કન્યા દાન પ્રમાણે કહેવાય. હાલો ભાઈ, છેલ્લું મંગલ ખાલી ના જવું દો બાપા. હાલો માગી લે બેન, માગી લે બેન. જહાલ આજ તારો ભાઈ નવગણ તારું કાપડું કરવા આવ્યો છે.